નમસ્તે. ગયા વખતે આપણે વૃશ્ચિક રાશિ વિશે વાત કરી. એના પછીની 9મી રાશિ એટલે ધન રાશિ. બરાબર. આપણે બંનેની ઓલા રાશિમાં એટલે કુંડલીમાં આપણે બંનેના ધન છે જ. મારી તારી ધનુ રાશિ છે અને મારું ધન લગ્ન લગ્ન છે. એટલે આપણે થોડા ઘણા લડવા માટે હંમેશા તૈયાર હોઈએ, રાઈટ? પણ આપણે રાશિ વિશે વાત કરીએ એ પહેલાં કોઈનો પ્રશ્ન હતો કે ગુરુ રાહુ ચાંડાલ યોગ વિશે. લોકો એને ચાંડાલ યોગ કહેતા હોય છે, તો એના વિશે તું જરા સમજાવીશ, કહીશ? હા, એટલે કુંડલીની અંદર જ્યારે ગુરુ અને રાહુ આ હમ. બંને સાથે હોય, એની યુતિમાં હોય, તો આપણે કહી શકીએ કે કુંડલીમાં ગુરુ ચાંડાલ યોગ છે. અચ્છા. તો ગુરુ જે છે એનું જે કારકત્વ છે એ જ્ઞાન, ગ્રોથ, એક્સપાન્શન, નીતિમત્તા, ઈમાનદારી, આ જે ધર્મ, આ બધી વસ્તુઓ આપણે ગુરુથી જોઈએ છે. બરાબર. અને આપણું ભાગ્ય પણ. જે રાહુ છે એ એનાથી એકદમ ઓપોઝિટ પ્લેનેટ છે. રાહુ એટલે ત્યાં બિલકુલ કોઈ બધું ઇલીગલ, અનઓફિશિયલ, જોલ ઝપાટા, શોર્ટકટ, ફટાફટ, ડુપ્લિકેશન, આ બધી વસ્તુ રાહુના ગુણ છે. એટલે એટલા માટે ગુરુ સાથે ચાંડાળ એ રીતે કોમ્બિનેશન કહેવામાં આવ્યું છે અને ગુરુ ચાંડાળ યોગ કહેવામાં આવ્યું છે. તો જ્યારે જે યુતિનો બહુ સામાન્ય નિયમ છે કે જ્યારે કોઈ ગ્રહ બીજા ગ્રહ સાથે યુતિમાં હોય અને એ પર્ટિક્યુલર ગ્રહની દશા ચાલે ત્યારે એની જે ઇફેક્ટ આવે એ બીજા ગ્રહની આવે. એટલે કે જ્યારે ગુરુની દશા ચાલશે ત્યારે આ વ્યક્તિમાં તમને રાહુના એટ્રીબ્યુટ્સ જોવા મળે અને જ્યારે રાહુની દશા આવે ત્યારે ગુરુના એટ્રીબ્યુટ્સ જોવા મળે. ઓકે. પણ અહીંયા આપણે એમ કહી શકાય કે ગુરુ એ જીવ છે, એને જીવ કહેવામાં આવે છે, એની સાથે રાહુ છે. તો જ્યારે કોઈ કુંડલીમાં આ રીતનું હોય કે તમારા ઘરમાં નાનું બાળક હોય કે સંતાન હોય તમારું અને એની કુંડલીમાં હોય તો તમારે હંમેશા ધ્યાન રાખવાનું કે એ કોઈ ખરાબ માર્ગે ન જાય. કારણ કે શું થાય કે આ જે કળિયુગ ચાલે છે, ગુરુ ઉપર હંમેશા રાહુ હાવી થઈ શકે. એટલે એ જ્ઞાન અને સમજ હોવી જરૂરી છે. બીજું એના એક્સેપ્શન્સ પણ એમ છે કે જો તમારી કુંડલીમાં ગુરુ ત્રિકોણનો માલિક થતો હોય, એટલે કે 5th હાઉસ કે 9th હાઉસનો માલિક થતો હોય તો એ ગુરુ ચાંડાળ યોગ કહેવાતો નથી, એના રિઝલ્ટ અલગ આવે છે. અચ્છા. એ રીતે એટલે દરેક વખતે ગુરુ રાહુ સાથે હોય તો ચાંડાળ યોગ નથી નથી બનતો, બનતો, નથી એવું બનતો. લોકોને. એ જો એ 5th કે 9th નો લોર્ડ હોય ગુરુ તમારી કુંડલીમાં તો એ તમને સારું રિઝલ્ટ આપે છે. એ પછી ગુરુ ચાંડાલની ઇફેક્ટ નથી રહેતી. ઓકે. પણ તો એટલે 5th અને 9th નો લોર્ડ હોય તો હા, ગુરુ. હા, જેમ કે મેષ લગ્નમાં હોય છે. ઓકે. મેષ લગ્નમાં જે તો ગુરુ પછી છે, બાકીનાને ગુરુ ચાંડાલ યોગનો પેલું કંઈ પૂજા કરાવવાની હોય છે ને એવું હા, બધું? એની કરાવે છે પૂજા, પણ એ કાંઈ તમારે હવે આપણે જેમ માની છે આપણી પાસે બે રસ્તા છે, એક ગુરુનો રસ્તો છે, એક રાહુનો રસ્તો છે. બરાબર. એ વ્યક્તિના પોતાના ઉપર છે કે એ કયા રસ્તા પર જવા માંગે છે, ઓકે. એના ઉપર ડિપેન્ડ છે. પછી તમે પૂજા કરાવો એ તો બધી પછી અલગ વાતો છે, પણ તમારે પોતાને ડિસાઈડ કરવાનું છે કે તમારે કયો માર્ગ અપનાવવો છે. પણ તો પૂજા કરવાથી એ માનસિકતામાં ફરક આવે નહીં? હા, પૂજા તમે કરાવો, હું એમ પૂજાની આપણે કોઈ અગેન્સ્ટ નથી. તમને એક રીતે એ વાઇબ્રેશન્સ, એ મંત્રો, જે પૂજા વિધિ છે એનાથી તમને એક માનસિક રીતે તમને એક સાંત્વના મળે કે આપણે પૂજા કરાવી દીધી છે, હવે આપણને આ તકલીફ નહીં આવે. ઓકે. એ રીતે તમે કહી શકો. પણ બાકી તમારા જીવનમાં તમે ગુરુને વધારે પ્રાધાન્ય આપો છો કે રાહુને, એ મહત્વનું બનશે. અચ્છા. એટલે પણ એ સમજ હોવી જોઈએ ને. ધારો કે તમે કોઈ કુંડલી જોઈને સમજાય તો સમજવા માટે તૈયાર હોય તો થાય ને. ઓકે, રાઈટ. મને લાગે છે કે આ પ્રશ્નનો જવાબ પેલા બેનને મળી ગયો હશે, અને ન મળ્યો હોય અને છતાં બી કોઈ પ્રશ્ન હોય તો તમે પૂછી શકો છો. દશા વિશે, દશા દિશા બતાવે એવું કંઈક સાંભળ્યું છે ખરું, તો એ શું છે? દશા એ આપણી જ્યોતિષશાસ્ત્રનું બહુ મહત્વનું અંગ છે. કારણ કે દશા એ દિશા છે કે આપણને જે દશા ચાલે છે એ પ્રમાણે આપણે આપણું જીવન કઈ રીતે જીવવું જોઈએ. રાઈટ. કે જે 9 તારા છે, જેમ 9 ગ્રહો છે એમ 9 તારા છે. જે 9 તારા છે એ જન્મ, સંપત, વિપત, ક્ષેમ, પ્રત્યરી, સાધક, મિત્ર અને અધિમિત્ર, આ રીતે આપણા 9 તારા છે. બરાબર.
ને આપણી જે પ્લેનેટ છે એ પણ 9 છે, એટલે આપણે 9 જે દશાઓ ચાલે છે જીવન થ્રુઆઉટ આપણા લાઈફ ટાઈમ. તો જે પહેલી દશા છે આપણી જન્મની દશા, આપણો જન્મ થયો ને આપણે એક પર્ટિક્યુલર દશામાં હોઈશું. એ જે દશા છે આપણી જન્મની દશા છે, આપણી સર્વાઈવલની દશા છે. કારણ કે એ દશામાં આપણને કોઈ સમજણ નથી. એ દશામાં આપણે ફૂલ્લી ડિપેન્ડન્ટ છે બીજા પર. કોઈ આપણને ખવડાવે, કોઈ આપણને નવડાવે, કોઈ આપણને ચલાવે, આઈ મીન જે બધું જે થશે જેટલા પણ વર્ષની દશા હોય, પણ આપણે મોસ્ટલી ફૂલ્લી ડિપેન્ડન્ટ હોઈશું આપણા પેરેન્ટ્સ પર. બરાબર. ત્યાં આપણું પોતાનું કાંઈ નથી, અને ત્યાં આપણને કોઈ સમજ પણ નથી કે આપણે નાનું કોઈ બાળક હોય જસ્ટ જન્મ્યું હોય એને તમે 1 કરોડ રૂપિયા આપો કે 10 લાખ રૂપિયા આપો, એને કાંઈ ફરક નથી પડે, એને ખાલી દૂધથી જ લેવા દેવા છે. એટલે એ આપણે એક સર્વાઈવલની દશા છે. અને આ જે દશાક્રમ છે આપણો, એમાં જેટલી આપણી ઇવન દશાઓ છે ને એ દશાઓ આપણી લગભગ સારી જાય, પણ જે ઓડ દશાઓ છે ને એ થોડી સ્ટ્રગલની દશાઓ હોય. ઓકે, એટલે ઇવન અને ઓડ કે? હા, એટલે કે પહેલી દશા છે એ આપણી ઓડ દશા છે, એટલે આપણે સર્વાઈવ થવા માટે અહીંયા લડવાનું છે. આપણે કોઈને કમ્યુનિકેટ નથી કરી શકતા કે આપણને શું થાય છે, શું જોઈએ છે, એ આપણે કહી નથી શકતા, એટલે આપણે ડિપેન્ડન્સી છે. બરાબર. જે બીજી દશા છે એ ઇવન દશા છે. તો એ દશામાં લગભગ તમારી ઉંમર એ ટાઈપની હોય કે તમે સ્કૂલ, કોલેજ આ બધું કરતા હો, એટલે ઓબ્વિયસલી તમે તમારા ફેમિલીના પૈસા વાપરો, તમારે કોઈ જવાબદારી ન હોય, અને મજા કરો, તમારી કોલેજ લાઈફ એન્જોય કરો, ફ્રેન્ડ્સ આ તે બધું તમારામાં મહત્વનું હોય. એટલે સેકન્ડ દશા તમારી એ રીતે જાય. હવે જે ત્રીજી દશા છે એ વિપદ દશા છે. તો વિપદ દશા એટલે અહીંયા આપણે તમે સ્કૂલ, કોલેજ પૂરું થાય પછી તમે જે તમારા કરિયર માટે, તમારી કારકિર્દી માટે જે તમે સ્ટ્રગલ કરો, જે લાઈફમાં ચેલેન્જીસ આવે, આ દશામાં તમારા મેરેજ થાય, સંતાન થાય. તો આમ પણ મેરેજ, સંતાન થાય એટલે તમે નવા ફેમિલી સાથે જોડાઓ, તો જે શરૂઆતનો 10 વર્ષ હોય એમાં થોડી સ્ટ્રગલ રહે, કારણ કે તમે નવા ફેમિલીમાં એડ થાવ છો, કે નવા ફેમિલીમાં તમે જાઓ છો, એટલે ત્યાં તમને હંમેશા સ્ટ્રગલ મળે. એટલે એ વિપદનો સમય છે, જે ત્રીજી દશા છે, એમાં તમારે બધી વાતમાં એડજસ્ટમેન્ટને સ્ટ્રગલ કરવી પડે. પછી જે ચોથી દશા છે આપણી એ શેમ દશા છે, એટલે શેમ કુશળ. એટલે આ દશામાં શેમ તો એમાં શું હોય કે આપણે વેલ સેટલ થઈએ, આપણું પોતાનું ઘર થાય, થોડો ઇન્વેસ્ટમેન્ટ સિક્યુરિટી વધે. આ દશામાં આપણે ફેમિલી સાથે એન્જોય કરીએ આપણું ઘર બહાર, કારણ કે એક સર્ટન એજ આપણી હોય કે 40-45ની આસપાસ તમે જાઓ એટલે તમે વેલ સેટલ થાઓ, તમારા નામે સિક્યુરિટી ને ઇન્વેસ્ટમેન્ટ હોય, તો તે તમે કહીએ કે આપણને એક સુરક્ષાની ભાવના આવે કે ભાઈ આપણે હવે લાઈફ સેટલ છે. એ પછી જે પાંચમી દશા આવે એ પ્રત્યરી છે, એ ચિંતાઓની દશા છે. ચિંતાઓ શેની? કે 5th હાઉસ છે આપણું સંતાનનું છે, ક્રિએશન, ક્રિએટિવિટી, આર્ટનું છે. તો આપણે જે ક્રિએટ કર્યું છે, સંતાન એ આપણું ક્રિએશન છે, આપણું કામ, ધંધો, આપણું જે પણ વસ્તુઓ છે, આપણે જે પૈસા ઊભા કર્યા છે, આ બધી વસ્તુની, મકાન જે પણ છે આપણું, એ જે આપણે ક્રિએટ કર્યું છે એને રિલેટેડ ચિંતાઓ આવે. એટલે શું થાય કે આપણું સંતાન એ સમયે આપણા સંતાનને લગભગ ત્રીજી દશા ચાલતી હોય વિપદની, એટલે એ સ્ટ્રગલ કરતો હોય, એ લાઈફમાં ચેલેન્જીસ ફેસ કરતો હોય. પણ તો મને અહીંયા આગળ એક આપણે જે ક્ષેમ કુશળની દશા થઈ જે કઈ કે જ્યારે બધું, પણ એવું બધાનું તો નથી હોતું ને. હા, એટલે તમારે કઈ દશા છે થોડી આગળ, આ તો આપણે એક જનરલ વાત કરી રહ્યા છીએ કે મોસ્ટલી આ રીતે જ હોય. ઘણીવાર એવું બને કે તમારું નાની દશામાં જન્મ થાય અને એની ભુક્તિ વર્ષમાં ઓછા હોય તો તમારી દશા ફટાફટ પતી જાય, તો તમને સેકન્ડ દશા પણ તરત આવી જાય. એટલે પણ આ જે પ્રશ્ન છે ને એની માટે હું કહીશ કે ઘણા લોકો એ જોતા હોય કે હવે સિઝેરિયન થાય તો જ્યારે આપણે કોઈ વ્યક્તિને ટાઈમ આપીએ છીએ તો એની અંદર આપણે એવું નક્ષત્ર ચૂઝ કરીએ જેની જે દશા વર્ષ હોય ઓછા હોય, કેમ કે આપણે એ રીતે સેટિંગ કરશું કે પહેલી દશા એને નાની આવે, બીજી દશા મોટી આવે. કારણ કે આપણે શું કીધું, બીજી દશા એ ઇવન દશાઓ સારી છે અને ઓડ દશાઓમાં સ્ટ્રગલ છે. એટલે આપણે એ રીતે પણ કરી શકીએ કે એ વ્યક્તિને જે નાની દશા છે એમાં જન્મ થાય તો એની મોટી દશા સેકન્ડ આવે. એ રીતે પણ આપણે કરી શકીએ.
હવે જે પ્રત્યયની દશા, જે મેં કીધું ચિંતાઓની દશા છે, હમ. આપણું બાળક હોય એને વિપદની ત્રીજી દશા ચાલતી હોય, એ સ્ટ્રગલ બરાબર. કરતા હોય હમ. એના કરિયર માટે, અને એને જોઈને આપણને ચિંતા થાય કે આ ક્યારે સેટલ થશે, ક્યારે સેટલ થશે. એટલે એ છે પાંચમી દશા છે આપણી. બરાબર. હવે પાછી આપણી ઈવન દશા આવશે સાધક. હમ. સાધકની દશા છે. તો જે છઠ્ઠી દશા છે, જે સાધકની દશા કહેવાય છે, એ આપણો ઓલમોસ્ટ રિટાયરમેન્ટનો ટાઈમ હશે. 55-60ની આસપાસ આપણને આ દશા લાગે. લગભગ આપણે જોઈશું નોર્મલી બધા પાંચમી દશામાં હોઈએ આપણે. હમ. તો છઠ્ઠી દશા, તો આ જે છઠ્ઠી દશા છે એની અંદર આપણે બધી જવાબદારી, ટેન્શન છે એ બાળકોને સોંપી દેવાની છે. હમ. અને આપણે નિવાંતપણે જીવન જીવવાનું છે, શાંતિથી જીવન જીવવાનું છે. કારણ કે જે છઠ્ઠી દશા છે ને એ રોગની છે. હમ. હમ. જો તમે તમારું ડેલી રૂટીન મેન્ટેન ન કરો, સ્ટ્રેસ, ટેન્શન આ બધી વસ્તુઓમાં રહો, તો તમને રોગ આવતા વાર નહીં લાગે. બીપી, શુગર આ બધું અહીંયા દશામાં ફિક્સ આવી જશે. બરાબર. હા. કારણ કે છઠ્ઠી દશા છે, છઠ્ઠું સ્નાન આપણું રોગનું છે. હમ. હમ. એટલે ત્યાં અહીંયા તમારે ખાસ તમારા પોતાના હેલ્થ પર ધ્યાન આપવાનું છે. હમ. તમારું ડેલી રૂટીન મેન્ટેન કરવાનું છે. હમ. મેડિટેશન, પ્રાણાયામ, સવારે વોક કરવા જાઓ, ખાવા પીવામાં ધ્યાન રાખો, આ બધી વસ્તુઓમાં આપણે ધ્યાન રાખવાનું છે. એ છઠ્ઠી દશા તમને કહેશે. બરાબર. હવે જે સાતમી દશા છે એ આપણી વધની દશા છે. હમ. એટલે અહીંયા મોસ્ટલી આપણે જોઈએ કે આપણી ઓફિશિયલ એક્ઝિટની દશા છે. ઓકે. મોસ્ટલી આ દશામાં લોકોનું મૃત્યુ થતું મૃત્યુ હોય છે. થતું હોય. હા. તો આ જે દશામાં જો તમે સર્વાઈવ કરો છો, હમ. તો આ સાતમી જે દશા છે એક્ઝેક્ટ તમારી પહેલી દશાની સામેની દશા છે. અચ્છા. એટલે જે પોઝિશન તમારી ફર્સ્ટ દશામાં હતી એ તમારી અહીંયા થઈ જાય. હમ. જેમ આપણે ત્યાં શું હતું કે આપણી દાંત ડિપેન્ડ નહોતા. હતા. ત્યાં આપણને દાંત નહોતા. હા. હા. પહેલી દશામાં આપણે જ્યારે જન્મ લીધો ત્યારે દાંત નહોતા. આ દશામાં પણ બધા દાંત જવા લાગશે. હમ. એટલે પાછા તમે ત્યાં જે સેમી લિક્વિડ, ખીચડી, પોચા જે ખોરાક ખાતા હતા એ એના તમે આ પર સાતમી દશામાં હમ. આવી જશે. ત્યાં આપણે વોકર લઈને ચાલતા હતા, અહીંયા પણ આપણા હાથમાં લાકડી કે વોકર આવી શકે. હમ. કારણ કે આપણે સાતમી દશામાં છીએ. ડિપેન્ડન્સી, આપણને કોઈકની જરૂર પડે બધા હમ. કામ માટે, બરાબર. કોઈ જોઈએ આપણને. હમ. એટલે જે એક્ઝેક્ટ આપણા લગ્નની સામેની આ સાતમી દશા છે એને આપણી વધની દશા કહેવામાં આવી છે. એટલે અહીંયા નોર્મલી લોકોની એક્ઝિટ થઈ શકે એમ આપણે કહીએ. હમ. કારણ કે આ કળયુગ છે, અહીંયા લોકોની હમ. જે એવરેજ લાઈફ છે એ 75-80ની આસપાસ છે. કારણ કે દશાનો જે આપણો ક્રમ છે એ તો 108 વર્ષ, 120 વર્ષનો છે. વિશ્વોત્તરી દશા જે કહેવાય છે. ઓહ. આટલું પહેલાના લોકો જીવતા હતા, જે સાધુ હા, સંત હવે જે તો લોકો હતા. શક્ય નથી. હવે લોકો નથી જીવતા આટલું, કારણ કે જમાનો બધો જંકનો થઈ ગયો છે. તો આમાં જો આપણે ડિપેન્ડન્સીની જેમ આપણી ફર્સ્ટ દશામાં જે આપણા હાલ હતા એ જ આપણા લગભગ આ 7th દશામાં થઈ જાય. ઓકે. અને જો તમે 7th દશા પણ જીવી લો છો, હમ. બની શકે ઘણા લોકો હોય છે 7th દશા પણ જીવી શકે, જીવીને 8મી દશા તરફ જાય તો એ મિત્રની દશા છે. હમ. હમ. તો આની અંદર આપણને કોઈ એવા મિત્રની જરૂર પડે હમ. જે તમારું સતત ધ્યાન રાખે. કારણ કે અહીંયા તમારી 90+ એજ થઈ જશે. હમ. જે તમને સતત તમારી સાથે રહે, તમારું ધ્યાન રાખે, તમારે નાના મોટા કામમાં હેલ્પફુલ થાય, એ મિત્રની જરૂર તમને પડશે. હમ. અને પછી જે છેલ્લી દશા છે અધિમિત્રની, હમ. જે ત્યાં લગભગ આપણે 100+ ત્યાં આપણું થઈ જાય. તો આ જો દશા તમે જીવી ગયા છો તો અહીંયા તમને અધિમિત્રની જરૂર પડશે, હમ. ક્લોઝ ફ્રેન્ડની. એટલે કે જે તમને નવડાવે, જે તમારું ખાવડાવે, જે તમારું ડાયપર ચેન્જ કરે, જ્યાં તમને જે તમારું ખૂબ ક્લોઝ હોય. બરાબર. એટલે અહીંયા અધિમિત્રની તમને જરૂર પડે. હમ. એટલે આ જે દશાનો ક્રમ છે એમાં હવે આપણે તમે જોઈ શકો છો કે તમારી કુંડલી પ્રવૃત્તિ તમારે કયા નંબરની દશા ચાલે છે. ઓકે. એ પ્રમાણે તમારું જીવન તમારે, જો તમે છઠ્ઠી દશામાં છો તો સાધકની દશામાં છો, તો તમારે સાધક જેવું જીવન જીવવાનું છે. બધું વસ્તુઓ તમારા જે આવનાર પેઢી છે એને સોંપી શાંતિથી જીવન જીવવાની એ રીતે આપણે જીવવું જોઈએ. જો તમારી 5મી દશા ચાલી રહી છે તો એ ચિંતા તમને જ રહેશે. તમે જે પણ વસ્તુઓ ક્રિએટ કરી છે એની ચિંતામાં હશો. પણ એ બદલાઈ પણ શકે ને કે તમે તમારો સ્વભાવ તો બદલો, માનસિકતા બદલો, જે આપણે એ વાત કરીએ છીએ દરેક રાશિની. તો એવું હોઈ શકે ને કે ચિંતા ના પણ હોય. હા, ચિંતા તમે ન કરો એ વસ્તુ અલગ છે, પણ ક્યાંકથી એમ આવી શકે કે ભાઈ મારા બાળકનું આમ થઈ જાય, આમ થઈ જાય, એ રીતની તમને ચિંતા ક્યાંક રહી શકે. પણ પછી તમે જો એને ઓવરકમ કરી લો છો, તમને ખબર છે કે આ દશા પૂરતું જ છે, આવતી દશામાં તો બધું હું સેટલ થઈ જવાનું છે, એટલે મારે ચિંતા નથી કરવાની, એટલે આ જેવી તો કાલે થઈ જજો, આ સમજણ હોવી જોઈએ તમને. ઓકે.
એ સમજણની જ આપણે વાત કરવાના હા છીએ. એટલે તો અત્યારે હવે આપણે ધનરાશિ વિશે વાત કરીએ. હા આજે આપણે તો ધનરાશિના શબ્દો છે ભ, ફ અને ભ. ભ હા હા, બહુ અઘરા શબ્દો છે. તો ધ પણ ફ અને ભ. ધ, ફ અને ભ. ઓકે, તો એના વિશે હવે વાત કરીશ, ધનરાશિ વિશે. તો જે ધનુ રાશિ છે, ધન રાશિ છે, એનું જે સિમ્બોલ છે હમ એમાં એક માણસ છે જે ઘોડા પર બેઠો છે હમ અને એના હાથમાં ધનુષ્ય અને બાણ એમ હમ. કરીને બેઠો છે. હમ એણે છોડ્યું નથી, વિચારી રહ્યો છે. હમ તો આપણે કહી શકીએ કે આ લોકો પણ બહુ ફોકસ્ડ હોય. હમ એ લોકોને પોતાના લાઈફના એમ્સ ને ગોલ્સ માટે એ લોકોને બહુ ક્લેરિટી હોય. હમ મારે શું કરવું છે, કેવી રીતે કરવું છે, કેમ આગળ વધવું છે, એ રીતની એ લોકો બહુ ફોકસ હોય. હમ પછી એના હાથમાં એમ છે, એટલે કે ધનુષ્ય બાણ છે, એટલે એને ખબર છે કે મારે જીવનમાં શું અચીવ કરવું છે, બરાબર. મારે કઈ ડિરેક્શનમાં જવાનું છે, એની માટે એ લોકોની બહુ ક્લેરિટી હોય. હમ પછી એ ઘોડા પર બેઠા છે, તો ઘોડોનું જે આપણે કહીએ કે બહુ સ્ટ્રેન્થ છે, હોર્સ પાવર જે કહીએ, તો આ લોકોમાં તાકાત પણ છે એ બધું કરવાની. હમ એ પાવર છે, એ બરાબર. સ્ટ્રેન્થ છે આ લોકોમાં. અને લાઈફના જે પણ ગોલ્સ છે એને કઈ રીતે અચીવ કરવા. અને બીજું જે ધનુષ્ય બાણ એના હાથમાં છે, હમ એટલે આ લોકો લડવાવાળા પણ છે, શસ્ત્રનો પણ ઉપયોગ જાણે છે. બરાબર. આ ગુરુની રાશિ છે. હમ ગુરુ એ આકાશ તત્વ છે, હમ. જેનું ગુણ શબ્દ ગુણ છે. ઓકે. એટલે આ લોકો જ્ઞાની પણ છે, હમ. શબ્દો પણ છે એ લોકો પાસે, અને શસ્ત્ર પણ વાપરતા આવડે છે. ઓ એટલે આ લોકોને ખબર છે કે ક્યાં શબ્દ વાપરવા, ક્યાં શસ્ત્ર વાપરવા. પણ મને અહીંયા એક પ્રશ્ન છે કે જે બધાને હોય છે મોટે ભાગે, કે આપણે જે રાશિની વાત કરીએ તો એ ચંદ્ર કે લગ્ન, કઈ રાશિની વાત કરીએ છીએ, લગ્નની વાત કરીએ છીએ કે ચંદ્રની? તો અત્યારે જો મારું લગ્ન ધન છે ને તારી રાશિ ધન છે, હા એટલે કે તારો ચંદ્ર રાશિ યા અને મારું લગ્ન. બરાબર. તો હવે બરાબર આપણે સમજાવી શકીએ કદાચ ફરીથી, એટલે લોકોને Yes. ઘડી ઘડી પ્રશ્ન કે જે ચંદ્ર તમારી જે રાશિ છે, ધનુ રાશિ, હમ. તો તમારી માનસિકતા એ ટાઈપની હશે. જે આપણે ધનુને આપણે અત્યારે જે વર્ણવી બાબતો રહ્યા છે જોશું, ને આપણે હા, જોઈએ એના છે વિશે. વધારે. હા. અને આ તમારી ફિઝિકલ બોડી વિશે વાત કરી રહ્યું છું. પણ આપણી જે ફિઝિકલ બોડી છે અલ્ટિમેટલી આપણા ચંદ્ર પર જ ડિપેન્ડ છે. હવે તારો જે ચંદ્ર છે, તારાનો મારામાં ડિફરન્સ શું છે? તારો ચંદ્ર છે એ તુલાનો છે, એ તારી માનસિકતા તુલાની છે, મારી માનસિકતા જે છે એ ગુરુની છે. ગુરુ છું તો શુક્ર છે. તો માનસિકતા છે એ કઈ રીતે એ તમારા ફિઝિકલ બોડી પર અસર કરશે. બરાબર. કારણ કે મન છે એ વિચારશે અને એક્શનમાં જે એનું ફિઝિકલ બોડી મૂકશે, હા. એ રીતનું હશે. તો જે મેં કીધું કે આગળ આપણે ના, જોશું. જો ધન લગ્ન હોવાથી મારા એટલે મારું શરીર ધન રાશિનું, યસ, ફિઝિકલ પણ એનાથી શું ફરક? એટલે પણ હું લડવા માટે તૈયાર હોઉં શારીરિક રીતે, એવું તારું કેવું છે? યસ, કારણ કે જે ધનુ રાશિવાળા છે ક્ષત્રિય વર્ણ છે. એટલે એ લોકોને તમે ધનુવાળાને જોશો ને, માયકાંગલા ન હોય. એ લોકોની બોડી સ્કાઉટ, આ જે બધું હોય છે ને, બાંધો કહીએ કે સારો બાંધો હોય એ લોકોનો મેટાબોલિઝમ ને આ બધું બાંધો સારો હોય. તમને માયકાંગલા ન મળે, કારણ કે ક્ષત્રિય વર્ણ છે આ. અને ગુરુની રાશિ છે, તો ગુરુ જે છે એ એક્સપાન્શન ને ગ્રોથની ગ્રહ કહેવામાં આવ્યો છે. અને ક્ષત્રિય વર્ણ હોવાને લઈને તમને એ લોકોમાં સ્ટ્રેન્થ ને પાવર દેખાશે. એ લોકોમાં એ કેપેસિટી હોય, જે પણ વસ્તુ કરવી હોય, જે કામ કરવું હોય, એની કેપેસિટી સારી, તાકાત તો જોઈએ. સારી બરાબર. હોય. કારણ કે આપણે ઘોડો જે કીધું ને, સ્ટ્રેન્થનો આપણે એને સિમ્બોલ કહીએ છીએ કે એનામાં પાવર, અને ઘોડો દોડે તો એનામાં કેટલી તાકાત હોય, અને ફાસ્ટ દોડી શકે. એટલે એ તાકાત એ લોકોમાં છે, એટલે એ લોકો કરી શકે છે. ઓકે, હા. તો એટલે હવે તો આગળ ધનુરાશિ. ધનુ રાશિ જે છે એનો જે લિંગ છે એ પુરુષ છે. એટલે આ લોકોમાં આપણે જેમ કીધું, જે ક્વોલિટી સાહસિકતા છે, અગ્રેશન છે, પૌરુષીય ગુણો, જે પુરુષના ગુણ હોય, જે પુરુષ કરી શકે એ બધું આ લોકો કરી શકે. પછી એનો જે સ્વભાવ છે એ દ્વિ સ્વભાવ છે. એટલે ડ્યુઆલિટી, ડબલ આપણે જે કહીએ દ્વિ સ્વભાવ. તો ગુરુ એ જ્ઞાન છે, તો આ લોકો જ્ઞાન લઈ પણ શકે અને જ્ઞાન આપી પણ શકે. તો આ રીતે દ્વિ સ્વભાવ અહીંયા કામ કરે છે. કારણ કે આ લોકો જેમ કીધું ને કે સાહસિક વૃત્તિ છે, અગ્રેશન છે, અગ્નિ તત્વ છે, એટલે અગ્રેશન છે, આગળ વધવું છે, પોતાને અપડેટ કરનારા, કેવી રીતે ગ્રોથ કરવો, કેવી રીતે આગળ વધવું, કઈ રીતે મારા જ્ઞાનને હું વધારું, આની માટે આ લોકો સતત પ્રયત્નશીલ રહે. અને એનાથી હું કઈ રીતે લોકોને સુધી પહોંચાડું, કારણ કે લેવું અને દેવું બેઉ વસ્તુ અહીંયા છે. બરાબર. આ લોકોને બહુ સાચી સમજણ છે
કે હું ક્યાં મારા પાવરનો ઉપયોગ કરીશ ને ક્યાં મારા શબ્દનો ઉપયોગ કરવો જોઈએ, એની સમજણ આ લોકોને સારામાં સારી છે. ઓકે. કારણ કે કોમ્બિનેશન છે શબ્દ અને શસ્ત્રનું, અચ્છા. એટલે આ રીતે આપણે જોઈ શકીએ. પછી અહીંયા ક્ષત્રિય ગુણ છે, જેમ આપણે વાત કરી કે સાહસિક વૃત્તિ છે, આ લોકો લડવા તૈયાર છે. બરાબર. જ્યાં અન્યાય દેખાશે રાઈટ, પણ આ લોકોની જે આપણું ત્રિકોણ જે છે એ ધર્મ ત્રિકોણ છે, અને આ લોકોનો જે ગુણ છે એ સત્વ ગુણ છે. એટલે રાઈટ વસ્તુ માટે, અન્યાય માટે ઝઘડવા માટે આ લોકો તૈયાર છે. લડશે આ લોકો, પણ જ્યાં અન્યાય છે, જ્યાં ખોટી વાત છે, એની માટે ફાઇટ કરવા આ લોકો હંમેશા રેડી રહેશે. આ તો બહુ સાચું છે. અન્યાય તો કારણ કે લડશે, પણ એ સમજ પણ હોવી જોઈએ ને ક્યાં લડવું જોઈએ. ઓકે. આજે જે મેષ રાશિવાળા છે એ લોકો પણ ક્ષત્રિય વર્ણ છે. 1, 5, 9 ત્રણેય ક્ષત્રિય વર્ણ છે. પણ મેષ રાશિવાળા કેવા છે? ઉતાવળા છે, હાઈપર છે. એ લોકોમાં એક જે જ્ઞાન છે, ગુરુનું જ્ઞાન છે, તેનો અભાવ છે. એટલે એ લોકો ગમે તે કરી નાખે, ક્યાંક પણ લડી લે, પણ આ લોકોને સમજણ છે, જ્ઞાન છે, અને એટલે જ્ઞાન સાથે શસ્ત્ર એ છે. લોકો બરાબર. એટલે એનો ઉપયોગ એ લોકો સારી રીતે કરી શકશે, એમ આપણે કહીએ તો. ગુરુ જે છે, અહીંયા આપણે બોડી ઓર્ગન જે લે છે એ આપણા થાઈસ છે. એટલે આપણી થાઈસ કહીએ, આપણે જાંઘ કહીએ, એ છે. એટલે તમે જોજો પહેલવાનો હોય ને, જ્યારે તમે કુસ્તી કરતા હોય ને, ત્યારે જોજો સામેવાળાને લલકારે ને તો પોતાના જાંઘ ઉપર થાપ મારે, એટલે સામેવાળાને લલકારી રહ્યું છે કે આવી જા લડવા. એ રીતે આપણે જોઈએ છે. અને જે આપણા આખા શરીરમાં જે સૌથી મોટું બોન છે એ આપણા થાઈઝમાં છે. સૌથી, કારણ કે ગુરુ એ સૌથી મોટો ગ્રહ છે, એની સાઇઝ સૌથી મોટી છે, એક્સપાન્શન ને ગ્રોથ છે. એટલા માટે આપણા બોડીનું જે ઓર્ગન છે એ થાઈઝ છે. એટલે તમે ધનુવાળામાં એક વસ્તુ ઓબ્ઝર્વ કરશો કે આ લોકોની ઘણીવાર એવું હોય કે થાઈઝ જે હોય ત્યાંથી ભાગ એ લોકોનો મોટો હોય. એટલે જ્યારે તમે રેડીમેડ કપડાં લેવા જાઓ ને તો તમારે એ ધ્યાન રાખવું પડે. એ રીતનું અહીંયા જોઈ શકાય. રાઈટ. અને આ લોકો ઘોડા, આપણે કીધું ઘોડા પર હોય છે, જે ઘોડો રાઈડ કરે છે આ લોકો, તો આ લોકોના નખ ગમે તેટલા સાફ રાખીને તો પણ ઘણીવાર મેલા થઈ જતા હોય. કારણ કે ઘોડો આપણે માટીમાં જાય ને એને લઈને ઘોડાના નખ મેલા થાય, એટલા માટે એવું જોવામાં આવ્યું છે. પછી જે ગુરુ છે, જેમ મેં કીધું કે અહીંયા સમજણ છે ગુરુની, એ મેચ્યોરિટી, એ વિઝડમ છે ગુરુનું. એટલે ક્યાં પાવર વાપરવો, ક્યાં શબ્દ વાપરવા, એની એ લોકોને પૂરેપૂરી સમજ છે. બરાબર. અને આપણે જે કહીએ છીએ ગોડ, GOD, જે જનરેટર છે, ઓપરેટર છે અને ડિસ્ટ્રક્ટર છે. એટલે જનરેટરમાં આપણે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. જે બ્રહ્મા છે એ ઉત્પત્તિ છે, આપણા જે વિષ્ણુ છે એ સ્થિતિ છે, બરાબર, અને જે મહેશ છે એ ડિસ્ટ્રક્શન છે. આ ત્રણેય વસ્તુ અહીંયા જોવા મળે છે. અચ્છા. એટલે કે ઉત્પત્તિ જે આપણે કીધી, જે અહીંયા ગુરુ છે, જે 5 તત્વો જે આપણે છે, આકાશ તત્વમાંથી એની ઉત્પત્તિ થઈ છે. બરાબર. એટલે અહીંયા ઉત્પત્તિનું આપણે બ્રહ્મા કહી શકીએ. સ્થિતિ તો ઘોડા પર એની સ્થિતિ છે. અને જે ડિસ્ટ્રક્શન, હાથમાં બાણ લઈને ઊભા છે, તો એ મહેશ જે આપણે શિવ કહીએ છીએ, એની પણ અહીંયા તમને ક્વોલિટી, ત્રણેય ક્વોલિટી અહીંયા જોવા મળે. આ ત્રણેય વસ્તુ એ લોકો હેન્ડલ કરી શકે. તો એમાં પાછું નેગેટિવ શું છે? એટલે કે હા, નેગેટિવમાં આપણે એમ જેમ કીધું કે ક્ષત્રિય વર્ણી છે, એટલે ત્યાં થોડોક એ લોકોને પોતાનો જ્ઞાનનો અને એનો અહંકાર એ હોઈ શકે, અભિમાન હોઈ શકે કે મારા જેવું કંઈ નહીં. કારણ કે જો આ લોકો ટીચર બને ને તો આ લોકો સ્ટ્રિક્ટ ટીચર બને, કારણ કે એ લોકોમાં ડિસિપ્લિન છે, ગુરુ છે એટલે, અને સ્ટ્રિક્ટ છે. એકદમ સાચું. એ લોકોને ડિસિપ્લિન અને સ્ટ્રિક્ટ છે. તમે એ રીતે, તમે મીન લગ્નનો પણ ગુરુ જ છે, પણ એ લોકો બહુ લિનિયન્ટ હોય. જો કોઈ ટીચર હોય તો એ લોકો, પણ આ લોકો સ્ટ્રિક્ટ હોય. કારણ કે આ બંને વસ્તુ હોવાને લઈને. બીજું અહીંયા અગ્નિ તત્વ છે, એટલે ગુસ્સો પણ છે, અગ્રેશન છે. તો આ ગુસ્સો ને અગ્રેશન છે, એટલે આપણે કીધું કે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ એટલે ડિસ્ટ્રક્શન. અને એ લોકોના સિમ્બોલમાં આપણને જાનવર પણ દેખાય છે અને માનવ પણ દેખાય છે. તો ઘણીવાર એનું બિહેવિયર જાનવર જેવું થઈ જાય. એટલું બધું એ લોકો, એટલે એ ગુસ્સાને લીધે હાર્શ થઈ શકે. એ તો એના ઉપર એ લોકોએ ધ્યાન રાખવું પડે. પોતાનો જે જ્ઞાનનો જે ઉપયોગ છે એ સમજદારીથી કરવો જોઈએ, બરાબર કહીએ. અને આ લોકોના જે કર્મ સ્થાનમાં જે રાશિ આવે છે એ કન્યા રાશિ આવે છે, જે વર્સેટાલિટીની રાશિ છે. એનો એ મલ્ટી ટેલેન્ટેડ છે, બધા ગુણ છે એ લોકોમાં, પણ મેચ્યોરિટી જે કર્મમાં દેખાવી જોઈએ એનો ઘણીવાર અભાવ અહીંયા જોવા મળે. કારણ કે આ વીકનેસ છે ને, એ લોકોનો ગુસ્સો આવવો,
એને નાની વાતમાં લડી પડવું, આ એની વીકનેસ છે. Okay. તો હંમેશા ગુરુનું જે જ્ઞાન છે એને મહત્વ આપીને એ લોકોએ ધ્યાન રાખવું જોઈએ, એમ આપણે Okay. કહી શકીએ. હા, એટલે આમ ધનરાશિના બધા લગભગ આપણે સ્વભાવ, પ્રભાવ, પ્રકૃતિ પ્રકૃતિ આવી જોઈએ. ગયા. હા, ધનરાશિને કોની સાથે વધારે બને કે ના બને? કારણ કે ઘણા લોકોને હવે ફરિયાદ છે કે ભાઈ રાશિ વિશે તમે બોલો છો પણ બહુ નાનું ને બહુ ટૂંકમાં બોલો છો. અચ્છા. તો મારે તો એમ કેવું છે કે અમે અત્યારે ખાલી આ 12 રાશિની સમજ આપી રહ્યા છીએ. ભવિષ્યમાં આપણે એ રાશિનું બીજી રાશિ સાથે Yes. અથવા તો એ લોકોના કોઈ ગ્રહની યુતિ, દશા, હા. એ બધા સાથેનું આપણે એક અભ્યાસ પણ થોડોક રજૂ કરીશું. ચોક્કસ. એ રીતે પછી થશે એની ને માટે કે તમને કુંડલી થોડું- જોવી પડશે હા, આપણે. એટલે એની માટે તમને આ જે રાશિઓની સમજ છે એ તો હોવી જ જોઈશે. હોવી જ જોઈશે. કેમ કે એના જે બેઝિક એટ્રીબ્યુટ્સ છે, જો એની સમજણ નહીં હોય તો તમે આગળ નહીં સમજી શકો. બરાબર એટલે આ છે. બહુ મહત્વનું છે, આ એકદમ ફંડામેન્ટલ છે. હા, અને અમે એ પહેલાં હા. સમજાવવા માંગીએ છીએ કે તમે બરાબર. એટલીસ્ટ તમારી અને તમારી આસપાસ તમારા ઘરનાઓની રાશિના સ્વભાવ, પ્રભાવ, હા. પ્રકૃતિ વિશે જાણી લો તો ઘણા બધા પ્રોબ્લેમ એટલે ઘણી બધી સમસ્યાઓ ઓછી તો થઈ જ શકે જો બરાબર. સમજી લો તો. બરાબર. અને એ સમજ પ્રમાણે વર્તો તો જેમ કે ગુસ્સો ઓછો કરવો જોઈએ મારે. હવે ધીમે ધીમે આવી રહ્યું છે પણ થોડીક વાર લાગે, પણ મેચ્યોરિટી આવતા ઘણી બધી સમજ પણ આવતી હોય છે. બરાબર. કારણ કે જે કીધું ને કે ગુરુ આધ્યાત્મિકતા પણ હોય કે ગુરુ જેમ કે course. ગુરુની રાશિ છે Yes. એટલા ખાતર એટલે કારણ કે આ લોકો રાઈટ કોઝ માટે લડવાવાળા છે. ક્યાંય કોઈ અન્યાયને એ વસ્તુને કોઈ દિવસ સાથ સહન નથી જ ન આપતા. થાય ને. હા. હા. એટલે તમે જ્યારે રાઈટ અને સાચી વસ્તુઓ માટે લડો છો અને કોઈ માટે કરો છો તો એ તમારા સારા કર્મો પણ થાય. કારણ કે અહીંયા એક તો વિપ્ર વર્ણ છે, બ્રાહ્મણ વર્ણ છે, અચ્છા. એટલે જ્ઞાન છે, સમજ છે, પ્લસ ધર્મ ત્રિકોણ છે, એટલે રાઇટિજિયસ કર્મો તરફ એ લોકોનું વલણ રહે. તો આ બધી ક્વોલિટીને લીધે આ લોકો જે આધ્યાત્મિકતા છે એ તરફ પણ સારી રીતે આગળ વધી શકે. બરાબર છે. કારણ કે ગુરુ છે અહીંયા એટલા માટે. તો હવે આપણે આ એપિસોડ અહીંયા પૂરો કરીએ છીએ. હા. તમારે દર વખતની જેમ હું કહું છું કે તમારે કોઈ પણ પ્રશ્ન હોય તો તમે ચોક્કસ અમને નીચે લખીને પૂછી શકો છો, અમે એના જવાબ આપવાના પ્રયત્નો જરૂર કરીશું. દરેક વખતે એકચ્યુઅલી આજ સુધી આપણે કોઈ દિવસ એમને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું કહ્યું નથી. જે ધનરાશિના ઓલામાં માંગો કે આમ કેવું એ તો છે જ નહીં. તે છતાં પણ જો તમે લોકો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો તો તમને દર વખતે અમે જ્યારે અપલોડ કરીએ તો તમને નવો પેલી એપિસોડ તરત જ આવી ગયો છે એ ખ્યાલ આવી જાય. બરાબર છે. અને કરો તો એ સારું, ન કરો તો એ સારું. અમે આનાથી વધારે તો કંઈ કહી શકતા નથી. તમને જો ચેનલ ગમી હોય તો પ્લીઝ લાઈક કરજો અને ન ગમી હોય તો પણ અમને કંઈ વાંધો નથી, આગળ વધી જજો. આવતે વખતે આપણે મકર રાશિ, 10મી રાશિ, 10મી રાશિ, શનિની રાશિ છે, શનિની રાશિ છે. તો એના વિશે વાત કરીશું અને શનિ વિશે પણ થોડી ઘણી વાતો સાડા સાતીની કરીશું. વાત કરશું. ચોક્કસ જ. એટલે તમને પણ કોઈ શનિ વિશેનો પ્રશ્ન હોય તો અમને પૂછી શકો છો. ચોક્કસ. નમસ્તે.